ખેડૂત ભાઈઓ, આજના દિવસે આપણે જે કઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણા કપાસની ઉપજ પરની ચર્ચા. અને કપાસની ઉપજ પરની ચર્ચા એટલે અત્યારના વર્તમાન જે કઈ ભાવો ચાલી રહ્યા છે એના ઉપર આપણે સામાન્ય નજર અવશ્ય નાખીશું, કારણ કે કોઈ પણ બજારની સ્થિતિની ચર્ચા કરવી હોય એટલે વર્તમાનમાં જે સ્થિતિ હોય એની ચર્ચા સૌથી પહેલા કરવી જોઈએ. પણ આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો, આપણી ચર્ચાનું કેન્દ્ર અને આપણી ચર્ચાનો મુખ્ય આશય જે છે એ છે કે કપાસના પાક પાસેથી આ વર્ષે આપણી અપેક્ષા હવે કેટલી હોઈ શકે, કેટલી આપણે રાખી શકીએ અને ક્યાં સુધી ભાવ આપણા કપાસના સુધરી શકે. સવાલ જે છે એ સવાલ બહુ અગત્યનો છે, પણ એના જવાબ માટે આપણે જે કઈ કારણો શોધવાના હોય એ કારણો તરફ એક નજર નાખીએ તો કારણો બદલાઈ રહ્યા છે, અવશ્ય બદલાઈ રહ્યા છે અને બહુ ઝડપથી સાથે સાથે બહુ મોટી અસર કરી શકે એવા રૂપમાં બજાર સાથે જોડાયેલા કારણો બદલાઈ રહ્યા છે. ત્યારે આપણી પાસેના કપાસના પાક પાસેથી આ વર્ષે આપણે સુધારાની ઠીક ઠીક અપેક્ષા રાખી શકીએ છીએ અને જે કાંઈ અપેક્ષા આપણે રાખી શકીએ એમ હોઈએ એની સાથે જોડાયેલા નવા કારણો છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કયા કયા ઊભા થયા છે અને ઊભા થયેલા કારણો કેટલા મજબૂત ગણાય અને એની અસર બજારમાં એકંદર ક્યારથી થવાની શરૂઆત થાય, કઈ ક્વોલિટીમાં શરૂઆત થાય અને આપણને ખરેખર ક્યાં સુધી ભાવો મળવાની સંભાવના બેસે છે હવે પછીના સમયમાં, આની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણી આ ખૂબ અગત્યની ચર્ચા અને આપણા સૌથી મહત્વના પાક કપાસ પરની ચર્ચાના આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે કપાસના સૌ પ્રથમ વર્તમાન બજાર ભાવની પર એક નજર નાખીએ તો આજનો જે દિવસ છે એ દિવસ અને આજની તારીખ એટલે 21 નવેમ્બર 2025 અને શુક્રવારનો દિવસ. શુક્રવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં અઠવાડિક કામકાજોનો આજે 5મો દિવસ છે. આજના દિવસ સુધીના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આ જે આખું અઠવાડિયું આજ સુધીનું વીત્યું છે આ અઠવાડિયા દરમિયાન ભાવોમાં કોઈ ફેરફાર નથી. ભાવો એકંદર સામાન્ય રૂપમાં સ્થિર બની રહ્યા છે. કોઈ બજારમાં 5-10 રૂપિયા કે 15 રૂપિયાનો ફેરફાર હોય અને કોઈ ક્વોલિટીમાં ખૂબ સારી ક્વોલિટી હોય તો એના ભાવમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. હવે બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો નીચેનો આપણો જે કાંઈ માવઠામાં બગડેલો કપાસ છે એ કપાસના ભાવ એટલે 600, 650 કે 700 રૂપિયાથી લઈ અને 800, 850 કે 900 રૂપિયા. ત્યાર પછી ઓછો બગાડ વાળો હોય, માવઠા દરમિયાન પણ ઓછો બગાડ જેના પર લાગ્યો હોય એવો પાક આપણો એટલે 900 થી 1000 રૂપિયા. થોડો બહુ ઓછો બગાડ હોય તો 1000 રૂપિયાથી 1100 કે 1150 રૂપિયા. બગાડ બિલકુલ ન હોય પણ બીજા કોઈ કારણોસર ક્વોલિટી નબળી દેખાઈ રહી હોય તો એનો બજાર ભાવ એટલે લગભગ 1200 થી 1300, 1350 રૂપિયા. સારી ક્વોલિટી 1300 થી 1400 રૂપિયા. સારામાં સારા માલ એટલે 1400 રૂપિયાથી લઈને 1450 રૂપિયા અને સુપર બેસ્ટ ક્વોલિટી એટલે 1500 રૂપિયાથી લઈને 1525 કે 30 રૂપિયા કોઈ બજારમાં હોય. ઘરે બેઠા વેપાર કરનારા ખેડૂતોને એ પ્રમાણે ભાવ મળતા હોય. આ આપણી બજારની પરિસ્થિતિ અને આમાં 10-20 રૂપિયાનો ફેરફાર બજાર પ્રમાણે, ક્વોલિટી પ્રમાણે અવશ્ય હોઈ શકે છે. હવે આગળના સમયમાં આપણને આપણો આ વર્ષની ઉપજનો કપાસ ભાવમાં કેટલો સુધારો આપી શકે અને આપવા માટેના મજબૂત કારણો કોઈ નવા ઊભા થયા છે કે કેમ, તો નવા ઊભા થયેલા કારણોમાં આપણા સમગ્ર વિસ્તારમાં આપણે જે જોઈ રહ્યા છીએ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આ બદલાવ બહુ મહત્વનો છે. આ જે બદલાવ આવ્યો છે એ બદલાવ છે આપણા ઊભા કપાસના પાકમાં બેસવાનો શરૂ થઈ ગયેલો બગાડ. હવે બગાડ કેવો બેસી રહ્યો છે અને કેટલો બેસી રહ્યો છે તો આપણે સૌ ખેડૂતો જોઈએ છીએ અને જાણીએ છીએ. આપણા ખેતરોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માવઠું એકંદર વરસાદ બંધ થયા પછી જે રીતે ઝાકળના રૂપમાં વરસી રહ્યું છે એ ઝાકળ એટલે લગભગ એને આપણે વરસાદના દરજ્જાનો ઝાકળ કહીએ એટલો બધો ઝાકળ પડી રહ્યો છે અને ઝાકળ એટલે આપણા કપાસના પાકનો સૌથી મોટો દુશ્મન. ઝાકળ પડી રહ્યો છે, મોટા પ્રમાણમાં પડી રહ્યો છે અને એની અસર નીચે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આપણા મોટા ભાગના ખેતરોમાં કપાસનો આખે આખો છોડ કાં તો કાળો થઈ ગયો છે અને કાં તો પીળો થઈ ગયો છે. પાંદડા ખરી રહ્યા છે, જીંડવા, છાપા, ફૂલ આ બધાની જે કઈ સ્થિતિ હતી એ સ્થિતિ બહુ નાજુક થઈ ગઈ છે. પાક જે કાંઈ 5 દિવસ કે 15 દિવસ પછી તરડી તૈયાર થઈને આપણી પાસે આવવાનો હોય અને એ સારો પાક આવશે
એવી જે આપણી અપેક્ષા હતી એ અપેક્ષા પણ રોજે રોજ પડતા પુષ્કળ ઝાકળના કારણે ધોવાઈ રહી છે. અને આ પરિસ્થિતિ કોઈ એક જિલ્લા કે એક તાલુકામાં છે એવું નથી, આપણા સમગ્ર કપાસના વાવેતરના વિસ્તારમાં છે, માત્ર ગુજરાતમાં છે એવું પણ નથી, કારણ કે માવઠું બધે જ હતું અને બધે જ માવઠું હતું એટલે માવઠા પછી જે કાંઈ ઝાકળની પરિસ્થિતિ ઊભી થઈ છે બધે સમાન રૂપમાં છે. કપાસના પાક પર સૌથી વધારે નુકસાન સમાન રૂપમાં આખા દેશના કપાસના વાવેતર પર થઈ રહ્યું છે. એટલે આવનારા સમયમાં જે કાંઈ કટોકટી ઊભી થવાની છે એ કટોકટી એટલે ઉત્પાદિત માલનો જથ્થો જે કાંઈ ઓછામાં ઓછો આપણે આંકતા હતા વિતેલા સમય દરમિયાન એના કરતા પણ કપાસનું ઉત્પાદન ઘટી શકે છે, નોંધપાત્ર પ્રમાણમાં ઘટી શકે છે. અને એના પછીનો બીજો મુદ્દો એટલે કપાસની ક્વોલિટીનો જથ્થો જે કાંઈ છે એ પણ મોટા પ્રમાણમાં ઘટી શકે છે. અને તેથી આવનારા સમયમાં હવે પછીના દિવસોમાં ધીમે ધીમે આપણા જે કાંઈ કપાસના ખેતરો છે આ ખેતરોમાંથી ખેડૂતોએ આપણે કેટલાક કપાસને એકંદર હવે પછી કોઈ પણ પ્રકારનો વેણાટ કર્યા વિના જ કાઢી નાખવા પડે એવી સ્થિતિ થઈ ગઈ છે આપણા ખૂબ બધા ખેતરોની. પરિણામે આ વર્ષમાં આપણને જે કાંઈ બીજી વખતનો ફાલ લેવાનો લાભ મળતો હોય એ ન મળવાની સંભાવનાઓ અને શક્યતાઓ ઝાઝી વધી રહી છે. આપણે એટલું વિચારીએ અને સમજીએ તો પરિસ્થિતિ પ્રમાણે એક ચિત્ર જે બની રહ્યું છે એ એવું બની રહ્યું છે કે આ વર્ષે આપણને કપાસના બીજા ફાલમાંથી લગભગ નહિવત માલ મળવાની સંભાવનાઓ બની રહી છે. કેટલાક ખેતરો આપણે અવશ્ય ખાલી કરવાના થશે, એના પછી આપણે કોઈ પણ વાવેતર કરીએ એ વાત અલગ છે, પણ આપણો કપાસ હવે પછી ઉત્પાદન આપવાની સ્થિતિમાં નથી રહ્યો. આપણી પાસે આવી અને વેચવા લાયક જે કાંઈ માલ આવશે એ માલની પણ ક્વોલિટી ઝાકળના કારણે ખૂબ નબળી પડવાની જ્યારે સંભાવનાઓ બની રહી છે, જથ્થો ઘટવાની સંભાવનાઓ બની રહી છે, ત્યારે એની અસર બજારમાં અવશ્ય દેખાશે. સારી ક્વોલિટીમાં આપણે પાછળના દિવસોમાં પણ જે ચર્ચા કરતા હતા કે સારી ક્વોલિટીની માંગ અવશ્ય મળશે, આપણને સમય આવે એ માંગ મળવાની સંભાવનાઓ તો ઊભી જ છે, પણ સાથે સાથે બીજા ક્રમની ક્વોલિટી ગણીએ કે ત્રીજા ક્રમની ક્વોલિટી ગણીએ એના ઉત્પાદનમાં પણ ઘટાડાની બહુ મોટી શક્યતાઓ અને સંભાવનાઓ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ઊભી થઈ રહી છે હવામાન અને વાતાવરણના કારણે. અને એની જે અસર બજારમાં દેખાવાની શરૂ થાય એને માટેનો સમય એટલે આવનારો એકાદ મહિનો, કારણ કે અત્યાર સુધીમાં આપણી પાસે જે કાંઈ પાક આવ્યો છે કપાસનો એને આપણે વેચવાના પ્રયાસો કરતા હોઈએ, પણ હવે પછી આવવાનો જથ્થો જે કાંઈ જે છે એ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આવવાની શક્યતાઓ હોય એમાંથી પણ ખૂબ મોટો જથ્થો જ્યારે ઓછો થઈ રહ્યો છે ત્યારે બજારમાં આપણા તરફથી જતા કપાસના પાકના જથ્થામાં અવશ્ય ઘટાડો આવશે. અને જે ઘટાડો આવશે એ ઘટાડો બજારની ખરેખર જે કાંઈ જરૂરિયાત હોય એના કરતા ઘણો બધો નીચો પણ જઈ શકે છે. અને એ પ્રમાણે જો આપણા તરફથી જથ્થો જવાની નીચા દરજ્જાની શરૂઆત થઈ જાય તો બજારમાં ભાવોમાં સુધારાની સંભાવનાઓ બને છે. આ એક કારણસર. હવે બીજું કારણ જે કાંઈ છે એ કારણ એટલે વર્તમાન કપાસના ભાવ. અત્યારે જે ભાવથી આપણે કપાસ વેચી રહ્યા છીએ આ ભાવ એટલે તળિયાનો ભાવ છે. તળિયાનો ભાવ જે કઈ ચીજ વસ્તુનો હોય એ ચીજ વસ્તુ એ ઉપજના કારણે થોડી ઘટે, ક્વોલિટીના હિસાબથી થોડી નબળી પડે તો એમાં ભાવમાં સુધારાની સંભાવનાઓ અને શક્યતાઓ વધારે એટલા માટે બને છે કે ભાવનું તળિયું જ નીચું હોય અને તેથી વધારો અને સુધારો બની શકે છે. આ વર્ષે અત્યારે જે તળિયું છે ભાવનું એ તળિયું એકદમ નીચું છે, કારણ કે ગયા વર્ષ કરતા પણ નીચા ભાવથી આપણે કપાસ વેચી રહ્યા છીએ. ત્યાર પહેલાના વર્ષની સરખામણી આપણે જોઈએ તો પણ નીચા ભાવથી કપાસ વેચી રહ્યા છીએ, એટલે તળિયું એકદમ નીચું છે. નીચું તળિયું હોવાના કારણે ભાવમાં સુધાર અને સુધારની જગ્યા છે, સંભાવના છે. સાથે સાથે હવે ઉત્પાદન ઘટીને આવશે આટલું પાકું થઈ જાય છે. આપણી પાછળના સમયની અંદાજોની જે કાંઈ સ્થિતિ હતી એમાં બહુ મોટો ઘટાડો દેખાઈ રહ્યો છે. સાથે સાથે ક્વોલિટી પણ મોટા પાયે નબળી આવવાની શક્યતા, સંભાવના અને એને લઈને સારી ક્વોલિટી ખૂબ સારી રીતે આગળ વધી શકે છે સમય આવે. અને બીજા કે ત્રીજા ક્રમનો આપણો કપાસ પણ આપણી અપેક્ષાના ભાવના દરજ્જા સુધી પહોંચી શકે છે. મિત્રો, બદલાયેલી સ્થિતિ માત્ર બજારના આધારે બદલાતી નથી, પણ બદલાયેલી સ્થિતિ એટલે આપણા ખેતરોમાં બદલાયેલો માહોલ, અને ખેતરોમાં માહોલ બદલાઈ રહ્યો છે.
આવકો ઘટશે અને ઘટતી આવકોની સાથે સાથે ક્વોલિટી આવકોમાં મોટો ઘટાડો આવશે. એટલે આ બે મુદ્દાઓ, એક વર્તમાન સમયનું નીચલા તળિયાનું બજાર અને આવવાની શક્યતાઓને સંભાવનાઓ માલના જથ્થાની જે કાંઈ હતી એમાં ખૂબ મોટા ઘટાડાની જ્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે બજારમાં સુધારો બનવાની સંભાવનાઓ વધારે છે અને એ સુધારો બનવાની શરૂઆત એટલે આપણા તરફથી બજારમાં જતા માલના જથ્થામાં ધીમે ધીમે આવનારા દિવસોમાં જે કાંઈ કાપ આવવાનો હોય એ કાપ આવવાનો શરૂ થાય ત્યાર પછી બજારમાં સુધારની સંભાવના બને છે. સુધારો બને તો ઠીક બની શકે છે. આપણી અપેક્ષા સુધી કપાસ પહોંચી શકે છે. મિત્રો, તો આજના દિવસે કપાસના પાકની ખાસ કરીને આપણા ખેતરોની સ્થિતિમાં વાતાવરણને લઈને જે બદલાવ આવ્યો છે એ બદલાવની અસર બજારમાં કેવી પડી શકે આ મુદ્દાની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.